આખી રાત એસી હલાવવું જોઈએ કે નહીં? જાણી લો કેટલા કલાક યુઝ કરવું જોઈએ તો બ્લાસ્ટ ન થાય. ઉનાળામાં લોકો કેટલા કલાકો સુધી એસી છે ને સતત ચાલુ રાખે જેથી રૂમ પાછો ટાઢો રહે. પરંતુ તમે જાણો છો કે લાંબા સમય સુધી જો એસી ચાલુ રહે ને તો એ ખતરનાક બની જાય છો. કેટલી નાની નાની ભૂલ છે એ એસીને બગાડી શકે છે અને આપણને ખરા. આજકાલ આ જે રીતે ગરમી છે એ જોતા એવું લાગે છે કે આખો દિવસ બસ એસી અથવા તો કુલરની સામે આમ પડ્યા છે. પણ ગરમીનું તાપમાન છે ને એ સતત વધી રહ્યું છે. એમ ઘરે હવે રાતે તો ઠીક પણ દિવસે એસી ચાલુ રાખવું પડે છે. જો કે આજકાલ ઘણા સમાચારોમાં એવું સાંભળ્યું હોય છે કે એસી બ્લાસ્ટ થયું પણ તેના કારણે નુકસાન પણ થયું છે. આ માટે જ આપણને પ્રશ્ન થાય છે કે આ એસી કેટલી કલાક ચાલુ રાખવું જોઈએ અને શું આખો દિવસ એસી ચાલુ રાખી શકાય કે નહીં? સામાન્ય રીતે આપણને ત્યાં ઘણા લોકો માને છે થોડા સમય માટે બહાર જતા એસી બંધ ન કરવું જોઈએ જેથી પાછા ફરીએ તો રૂમ ટાઢો રહે. પરંતુ હું તમે જાણો છો કે આ વિચાર તમારો હાવ ખોટો છે. કારણ કે એસી જો સતત ચાલતું રહે ને તો એસી ઓવરહીટ થઈ જાય છે જેના કારણે મોટું નુકસાન થાય છે. તો આખરે કઈ રીતે એસી યુઝ કરવું હવે તમને જણાવું. ક્રોમાની વેબસાઇટ મુજબ એસી ચલાવવાનો સમય તમારા રૂમના કદ અને એસીની ટન ક્ષમતા ઉપર આધાર રાખે છે. 1 ટનનું એસી નાનો રૂમ હોય તો 8 થી 10 કલાક, 1.5 અથવા તો 2 ટનનું એસી મોટો રૂમ હોય તો 10 થી 12 કલાક. આ રીતે એસી ચલાવવું બેસ્ટ છે. આ પછી એસીને થોડો રેસ્ટ આપવો જરૂરી છે. જો એસી સતત ચાલતું રહે ને તો એ ગરમ થવા લાગે છે. કમ્પ્રેસર ઉપર વધારે લોડ પડે છે. અંદરના ઘટકો ઓવરહીટ થવા લાગે છે. વીજળીનો વપરાશ વધે છે. અને જો તમને લાગે કે એસી મશીન છે તેને આરામ કેમ આપવો તો આ વિચાર તમારો બદલી નાખો. જો એસીને બ્રેક વગર ચલાવતા રહેશો ને તો તેના કમ્પ્રેસરમાં આગ પણ લાગી શકે છે અને પ્લાસ્ટિક બોડી છે એ પીગળી પણ શકે છે. આગનો ખતરો થઈ શકે છે. આખા ઘરના ઇલેક્ટ્રિક સિસ્ટમને નુકસાન થઈ શકે છે. જેથી એસીને વચ્ચે વચ્ચે બંધ કરી ઠંડો થવાનો પણ સમય આપો. અને જ્યારે તમે રૂમની બહાર જાઓ છો ત્યારે એસી તમે બંધ કરતા જાઓ. ટાઈમસર સેટ કરો જેથી એસી છે એ ઓટોમેટિક બંધ થઈ જાય. રૂમને ઇન્સ્યુલેટ રાખો જેથી ઠંડક છે એ બહાર ના વહી જાય. એસીને નિયમિત સર્વિસ કરાવો અને માત્ર ઠંડી હવા લેવા પૂરતી નથી, એસીને સમજદારીથી ચલાવવું પણ જરૂરી છે. તો તમારામાંથી કોણ આખો દિવસ 24 કલાક એસી ચાલુ રાખે છે કોમેન્ટમાં કહેજો અને હવે ધ્યાન રાખજો. બાકી એવો રાજકોટ જોતા